ડાયાબિટીસના 100માંથી 30 દર્દી એવા હોય છે કે જેની પાસે પોતાનું ગ્લુકોમીટર તો હોય છે પણ એને ચેક કરતા નથી આવડતું. ચેક કરતા આવડતું હોય તો એ ઘણી બધી ભૂલો કરતા હોય છે કે જેને કારણે રિઝલ્ટમાં વેરિએશન આવે છે. એટલા માટે આજે હું જાતે મારું પોતાનું બ્લડ શુગર તમને ચેક કરીને બતાવીશ અને સાથે કેવી લોકો મિસ્ટેક્સ કરતા હોય છે, કેવા લોકોના કોમન પ્રશ્નો હોય છે, એના વિશે આપણે ચર્ચા કરશું આજે. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. મારી પાસે અત્યારે ડૉક્ટર મોરપેનનું ગ્લુકોવન ગ્લુકોમીટર છે. તમારી પાસે કોઈ પણ કંપનીનું હોય એના અંદર પ્રોડક્ટ બધી સેમ જ આવશે. જેમ કે ગ્લુકોમીટર આવે છે, સ્ટ્રીપ આવે છે, નીડલ પ્રિકર અને લેન્સેટ નીડલ. આ બધી જ પ્રોડક્ટ કોઈ પણ તમારી પાસે દાખલા તરીકે એક્યુચેક છે અથવા બીજી કંપનીનો છે, આ તો બધું કોમન જ રહેવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ સ્ટ્રીપની, તો સ્ટ્રીપ કંઈક આ રીતની આવતી હોય છે જેના બંને એન્ડ બહુ સ્પેસિફિક હોય છે. જે ઉપરનો એન્ડ છે ત્યાં જો તમને એરો દેખાશે, એ એરાને એ ભાગને તમારે ગ્લુકોમીટરની અંદર ઇન્સર્ટ કરવાની હોય છે, જ્યારે નીચેના ભાગને બ્લડ સાથે ટચ કરવાનું હોય છે. જ્યારે પણ તમે આ ગ્લુકોમીટર સ્ટ્રીપની નવી ડબ્બી લાવો ત્યારે એનું સીલ તોડી એના 3 મહિનાની અંદર તમારે સ્ટ્રીપનો યુઝ કરી નાખવો જોઈએ. ત્યારબાદ એના રિઝલ્ટમાં વેરિએશન આવે છે એવું ગાઈડલાઇનમાં પણ ચોખ્ખું લખેલું હોય છે. ત્યારબાદ જે કંપનીનું તમારી પાસે ગ્લુકોમીટર છે એ જ કંપનીની સ્ટ્રીપ લેવી જરૂરી છે, બીજી કંપનીની નહીં ચાલે. થર્ડ થિંગ કે આ સ્ટ્રીપની ડબ્બી પર જો કોડ લખેલો હોય છે, એ કોડ જ્યારે તમે ગ્લુકોમીટરની આ સ્ટ્રીપ છે અંદર ઇન્સર્ટ કરો ત્યારે અહીંયા સ્ક્રીન પર દેખાશે. એ સ્ક્રીન પર જે કોડ દેખાય અને આ ડબ્બી પર છે એ બંને મેચ થતા હોવા જોઈએ. બસ આટલી કોમન બેઝિક વસ્તુ તમને સ્ટ્રીપ વિશે ખ્યાલ હોવો જોઈએ. આ છે નીડલ પ્રિકર અને આ છે લેન્સેટ નીડલ. નીડલ પ્રિકરને આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ખોલવાથી ખુલી જશે. ત્યારબાદ આ લેન્સેટ નીડલને આ ભાગની અંદર અહીંયા ઇન્સર્ટ કરી દેવાની હોય છે. આ થઈ જાય, ફિટ થઈ જાય એટલે ઉપરની કેપને આ રીતે ગોળ ફેરવવાથી રિમૂવ થઈ જશે. આ રીતે નીડલ ફિટ થઈ ગઈ. ત્યારબાદ આમને ફરીથી લોક કરી દેવાનું છે. હવે અહીંયા તમને જો નંબર દેખાતા હશે 1 2 3 4 5 એ નંબર તમે સેટ કરી શકો છો. જેટલો વધારે નંબર ઉપર રાખશો એટલું ડીપ અને હાર્ડ પ્રિક થશે. કોઈની જાડી ચામડી જેમ કે લેબર વર્કર છે તો એને વધારે નંબર રાખવો જોઈએ. કોઈ બાળકો કે લેડીઝને સોફ્ટ સ્કિન હોય તો નંબર ઓછો. જનરલી હું 5 રાખું, હજી સુધી ક્યારેય પ્રોબ્લેમ થયો નથી. આરામથી સરસ પ્રિક થઈ જાય, બ્લડ પણ આવી જાય છે. પાછળનો જે પોર્શન, હા એક યાદ રાખો કે નીડલ છે એ દર વખતે નવી જ દરેક વ્યક્તિમાં અને દર વખતે નવી જ યુઝ કરવી, નહીં તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. હવે અહીંયા તમને એક બટન દેખાશે, આ એ પ્રિક કરવા માટેનું બટન છે, પણ એ ત્યારે જ થશે કે જ્યારે પાછળનો એન્ડ છે એને તમારે ખેંચવાનો છે. આ ખેંચો એટલે જો આ બટન ઉપર થઈ ગયું, ત્યારબાદ એને દબાવવાથી પ્રિક થશે. ઘણીવાર અમારી પાસે દર્દી ગ્લુકોમીટર લઈને આવતા હોય છે અને કહેતા હોય છે કે જોન સર આ બગડી ગયું છે. પછી આ જ વસ્તુ મારે એને ફરીથી સમજાવવી પડે. આ વસ્તુ બહુ નાની નાની છે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. જો આટલી બેઝિક વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો સૌથી પહેલાં તમારા હાથને સાબુથી ધોઈ નાખો અને એકદમ ડ્રાય કરી નાખો. જો તમારા હાથ ભીના હશે અથવા ખરાબ હશે તો પણ રિઝલ્ટમાં વેરિએશન આવી શકે છે. હાથની કોઈ પણ આંગળીમાં તમે પ્રિક કરી શકો છો, પણ ઘણા લોકો શું છે કે ઉપરના આ જે ભાગ છે ને ત્યાં પ્રિક કરતા હોય છે. અહીંયા નર્વ્સ એન્ડિંગ હોય છે જે કારણે દુખાવો અહીંયા વધારે થઈ શકે છે. એટલા માટે આગળનો આ જે પોર્શન છે એ બેસ્ટ છે. અહીંયા કમ્પેરેટિવલી દુખાવો ઓછો થઈ શકે. જો બધું જ રેડી થઈ ગયું હોય, બધું રેડી હોય તો થોડું કોટન સાથે રાખો બ્લડને વાઇપ કરવા માટે. ત્યારબાદ સૌથી પહેલાં સ્ટ્રીપના આ જે એરોવાળો એન્ડ છે એને અંદર ઇન્સર્ટ કરીએ. ઇન્સર્ટ કર્યા પછી અહીંયા ડ્રોપનો સિમ્બોલ આવશે, દેખાય છે ટીપું? બસ એ આવી જાય પછી પ્રિક કરવાનું છે. એ પહેલાં પ્રિક નથી કરવાનું. રેડી થઈ ગયું છે. હું આ ફિંગર પર પ્રિક કરું છું. અહીંયા બ્લડ આવશે, આવી ગયું. બસ આ રીતે અહીંયા જે એન્ડ છે ત્યાં બ્લડને ટચ કરવાનું છે. સહેજ મસ્ત ટચ કરાવશો એટલે ચાલુ થઈ ગયું છે. જો ગ્લુકોમીટર 5 સેકન્ડની અંદર રિઝલ્ટ આવી જશે. અત્યારે મારું ગ્લુકોમીટરમાં મારું પોતાનું બ્લડ શુગર હાલમાં 93 બતાવે છે, મતલબ કે નોર્મલ છે. આટલું સિમ્પલ છે. ઘર બેઠા તમે જાતે તમારું બ્લડ શુગર ચેક કરી શકો છો. આશા રાખું કે તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો છે. પણ હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ગમે ત્યારે ચેક કરું, ભૂખ્યા પેટે કરું, જમીને કરું, ક્યારે કરું? તો એના માટે આના પછીનો નેક્સ્ટ વિડીયો છે, રસ્તામાં જ છે, તો એ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.